તમને પતિ બનાવ્યા છે એનું એકમાત્ર કારણ છે, અને અત્યારના જે દીકરા દીકરીઓના લગ્ન ન થયા હોય એના માટે આ સંદેશા લાયક આ મંત્ર છે. જેને લગ્ન કરવાના છે હવે, તો સામેવાળામાં શું જોવું એના માટેનો આ શ્લોક છે. દીકરીનું વ્યવિશાળ કરવામાં આવે, દીકરીને તમે એમ કહો કે આ મૂર્તિઓ જોઈ લે, મૂર્તિ આમ જોવે હું હેન્ડસમ છે કે નહીં. ખાલી હેન્ડસમ નથી ગોતવાનો. વરાજો કેવો ગોતવાનો છે? તો સૌથી પહેલા કહ્યું એનું કુળ સારું હોવું જોઈએ, કુટુંબ સારું હોવું જોઈએ. પૈસા અને સંપત્તિ બહુ આઘી રાખી છે આમાં. સૌથી પહેલા એનું કુટુંબ સારું હોવું જોઈએ, બીજું એનું શીલ એટલે એનું ચારિત્ર્ય અને એનું સ્વભાવ, આ બે વસ્તુ સારી હોવી જોઈએ. પૈસા અઢળક હોય, રૂપ ગમે એટલું સારું હોય, પણ જો સ્વભાવ સારો ન હોય તો રૂપ અને પૈસો તમને ક્યારેય સુખમાં નહીં નાખે. માટે બીજા સ્થાને આપ્યું છે એનો સ્વભાવ. સ્વભાવ સારો હોવો જોઈએ. ત્રીજા સ્થાને વિદ્યા છે, ત્રીજા સ્થાને રૂપ છે. ખાલી પૈસા માટે થઈ અને ગમે તે જગ્યાએ લગ્ન ન કરી લેવા. હું તો હંમેશા કથાઓમાં કહેતો રહ્યો છું વડીલોને, તમારા દીકરીને જ્યારે તમારે લગ્ન કરવાના થાય ત્યારે ભલે પૈસા ઓછા હોય, પણ તમારી દીકરી અને જમાઈ એ બંને જણા એક સાથે તમારા આંગણે આવીને ઊભા રહીને તો તમારું આંગણું દીપે એવું જોડલું નક્કી કરજો. ખાલી પૈસા હાટું જ્યાં ત્યાં ન બાંધી દેશો. તો પેલું છે કુળ, બીજું છે સ્વભાવ, ત્રીજું છે રૂપ, ચોથું છે વિદ્યા. ભણેલો જોઈએ, ગણેલો જોઈએ. ખાલી ભણેલો નહીં હો, નકર ખાલી નકરું કોઈક અમુક નકરું ભણ્યા જ હોય. ખાલી પુરુષોની વાત નથી, પુરુષોએ સામે સ્ત્રીમાં પણ એ જ જોવું, ખાલી ભણેલું નહીં ગણેલું જોવું. નકર જે ખાલી ભણ્યા હોય ને એને પછી લાપસી બનાવતા ન આવડતી પાછી, તો એ બાજુવાળાને ગોતવા જ આપણે. હાલો ને આજે અમારે આઈટમ છે ને તો લાપસી કરી દો. નિશાંતભાઈ કેમ પૂછ્યું? હિરેનભાઈ એને પાકું કર્યું કે પાકું છે ને, પણ અહીંયા લખ્યું છે ભાગવતજીમાં શ્લોકમાં કે માણસે ભણેલો તો હોવો જોઈએ, પણ ગણેલો વધારે હોવો જોઈએ. કારણ કે આ દુનિયામાં ભણેલા નો કામ કરે ને એ વધારે પડતા ગણેલા કામ કરે. એક હાસ્યની વાત છે, ખોટી હશે પણ સંદેશો સારો છે. એકવાર એક પાણીની લાઈન ફિટ કરવામાં આવી. ગિરીશભાઈ પાણીની લાઈન ફિટ કરી. બધી લાઈન ફિટ કર્યા પછી વાયર વાળી લાઈન ફિટ કરી દીધી. બધી લાઈન ફિટ કરી દીધા પછી એન્જિનિયરોને ખબર પડી કે આપણે આમાંથી ઓલો વાયર તો હું હરવો કાઢવા ભૂલી ગયા. હવે એટલા મૂંઝાય કે હવે પાછું ખોલવું અને શું કરવું. ત્યાં ગામડાના એક દાદા ઉભા હતા, એને કીધું શું થયું સાહેબ? તો કહે છે થોડીક ભૂલ પડી ગઈ. શું? આ મહેનત વધારે થશે મારે. અરે પણ થયું શું? એ કે આમાંથી મારે હારોહાર એક વાયર બહાર લઈ જવાનો હતો અને એ અમે કાઢતા ભૂલી ગયા. આ બધી લાઈન ફિટ થઈ ગઈ છે આટલી મોટી, હવે પાછી કાઢવી પડશે. અરે એ થોડું કરાય કાંઈ? અરે પણ દાદા કાંઈ વાયર સામે નીકળે નહીં, ન કર ઉભા રહો. દાદા એક મીંદડીનું બચ્ચું પકડી આવ્યા. લાઈન મોટી હતી એટલે, નાની લાઈન હોય તો ઉંદરડી જોઈ, પણ આ તો મોટી લાઈન હતી એટલે મીંદડીનું બચ્ચું લઈ આવ્યા. અને એ મીંદડીના બચ્ચા એની પૂંછડી વાહે એ વાયર બાંધી દીધો અને પછી આગળ મૂક્યું ઉંદરડું, પાછળ જાય મીંદડી. તમારો ઉંદરડો તો આવી જ જાય. આગળ ઉંદર દોડે, પાછળ ઓલું મીંદડીનું બચ્ચું દોડે. બે જણા સામે ઊભા રાખ્યા. જેવું મીંદડું નીકળે એટલે પકડી લેજો. આ ગામડાના આ ગણેલા લોકો કરી શકે આવું. ખાલી ભણ્યા હોય ને એ બાજરાનો રોટલો બનાવવા હાટું પછી આમ પન્નું ફેરવે કે પેલા બાજરાનો લોટ લ્યો, પછી એમાં મીઠું ગાળો. આ બધુંય કદાચ લખેલું હોય, પણ પછી જે આનું શું કરવાનું
હવે તો અત્યારના બહેનોને તો બહુ ઓછો આવડે, થાબડીઓ બનાવે, કેટલાય ભમરા પડે, અને આમ ટ્રાય કરવા જાય તો હાથમાં એટલો રે, બાકી નીચે નીચે પડી જાય. અહીંયા જેટલા યુવાન બહેનો બેઠા છે એને એને કેટલા લોકોને રોટલો ઘડીને બનાવતા આવડે છે? હાથ ઊંચો કરો. જો હવે જેને થાબડીઓ જ આવડે છે હાથ ઊંચો કરો તો. એટલે અહીંયા કીધું છે વિદ્યા ભણેલો ગણેલો જોઈએ, નહીં તો ખાલી ભણેલું હોય ને. એકવાર અમે એક પધરામણીમાં ગયા અને એ પધરામણીમાં બરાબર આખું પરિવાર વેલ એજ્યુકેટેડ, આખો પરિવાર એટલો બધો સરસ આમ આમ ભણેલો ગણેલો, અને બધા પાછા હાઈ એજ્યુકેશન ભણેલા. ઘરમાં કોઈ ગુજરાતીમાં વાત ન કરે, ઘરમાં ઇંગ્લિશમાં વાત કર્યા કરે. તો અમે પધરામણીમાં ગયા એટલે એ બેન બધાને આખા પરિવારની ઓળખાણ કરાવતા હતા કે આ મારી દીકરી છે, એ આટલું ભણી છે, આ મારો દીકરો છે, એ આટલું ભણ્યો છે, મારી સૌથી મોટી દીકરી છે, એ તો બહુ જ ભણી છે, એ તો ગુજરાતી બહુ ઓછું બોલે છે, બહુ જ ભણી છે, બહુ જ ભણી છે. મેં કીધું ઓકે. તો મેં કીધું એ દેખાત નથી, એ કે શોપિંગમાં ગઈ છે. મેં કીધું ઓકે. હજી અમારી આરતી બધું થાય એની પહેલા એ દીકરી પાછી શોપિંગ કરીને આવી, એટલે તરત જ એ બેને મને કહ્યું કે આ દાદા આ અમારી મોટી દીકરી. મેં કીધું શોપિંગ કરવા ગઈ? મેં કીધું હા. દીકરી શાકભાજી લેવા ગઈ હતી. એ કે તમને કેમ ખબર શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું દીકરીને કયો ખાલી ભણતર કામમાં ન આવે, શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા છેલ્લે લેવાય, આણે પહેલા લીધા. હવે પહેલા ટમેટા લઈ તો શું દશા થાય? એની ઉપર પછી કોબીના દડા મૂક્યા અને ગાજર મૂક્યા અને બટેટા મૂક્યા, બધું ઉપર મૂક્યું. એને લીધા હતા ટમેટા, પણ ઘરે આવી ત્યાં રસ આવ્યો એનો. તમારે ટ્રાન્સલેટ કરવું પડશે. એટલે ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો, સાથે ગણેલું હોવું જોઈએ. અત્યારની તમામ માતાઓને મારું કેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને, એનું ભણતર પૂરું થઈ જાય ને, એટલે તમે એવી આમ 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 અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી 6-7 મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૂર્તિઓ ગોતવા માંડીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે 6 મહિના લગ્ન મોડા કરજો, પણ એનું ભણતર પૂરું થાય પછી 6-8 મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો, તો દીકરી સુખી થાય. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોશે, કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે તમારે. આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ, સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ. આ બધું ઘરમાં થાય છે. અને દીકરી, તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા હારે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે, આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે, તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો, કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે. આ સંસારમાં ક્યારેય તમે જુઓ, સારું સારું ભણવા માટેના ટ્યુશન ક્લાસ કરવા પડે. સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે. ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ગાળો શીખવાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ ચાલે છે? એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે, સંતાનો બોલે છે. કથાઓનું માધ્યમ આ છે, આ કથા આપણને આ આપી રહી છે. તો ભગવાન, મેં તમારી વિદ્યા જોઈ, તમે ભણેલા છો, તમારી ઉંમર જોઈ મેં. ઉંમર લાયક થયા વગર આપણે પ્રણાવી ન દઈએ ને, સંસારનું જ્ઞાન આવ્યા વગર એને પ્રણાવી ન દઈએ. 6ઠા સ્થાને પૈસો જોયો છે, પણ દુઃખી છે કે અત્યારે પહેલા સ્થાને પૈસો જોવામાં આવે છે. પૈસાવાળા છે, બાકીનું બધું જોયું જાય પછી પેલા આપી દો. પૈસાવાળા છે.
અને આમે મની ઇઝ પાવર. પૈસો જ અત્યારે બધું થઈ ગયું છે, પણ બધી જગ્યાએ પૈસો કામ કરતો નથી. જે જગ્યાએ પૈસો કામ ન કરે ને ત્યાં આપણો પરમાત્મા કામ કરે છે, ત્યાં આપણો પ્રભુ કામ કરે છે. આ કોરોનામાં પૈસા ક્યાં કામ આવ્યા? ભગવાનનું ભજન જ કામ આવ્યું છે, પ્રભુનું ભજન કામ આવ્યું છે. તો રૂકમિણીજીએ ભગવાનને પત્ર લખ્યો કે મેં તમને પતિ માન્યા છે, શિશુપાલ મારને પરણવા માટે આવી ગયો છે, પણ મેં નક્કી કર્યું છે કે મારો હાથ હું શિશુપાલને નહીં આપું. અને જો તમે મને આ પત્ર સાંભળીને, આ પત્રને વાંચીને તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એવું ન કેવડાવતા કે હા વાંધો નહીં, મેં સ્વીકાર લીધા, કયો એને આવી જાય, હું આવીશ નહીં, તમારે મને લેવા આવવું પડશે. આ જીવાત્મા, આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારો સ્વીકાર કરતા હોવ તો તમારે મને લેવા આવવું પડશે. હવે લેવા, આ જીવ ભગવાનને ક્યારે કહે છે કે તમે લેવા આવજો? બોલો, આ જીવ ભગવાનને ક્યારે કહી શકે કે તમે મને લેવા આવજો? આ જીવ પ્રભુને તો જ કહી શકે કે જો તમે જીવનમાં સારા કામ કર્યા હોય. તમે સારા કામ કર્યા હોય તો પરમાત્માને કહી શકો કે મને લેવા આવજો. ક્યાંક દાન પુણ્ય કર્યા હોય, એટલે માં રૂકમણીએ કહ્યું પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. આમાં લખ્યું છે કે જો તમે ક્યાંય પાણીના પરબ બંધાવ્યા હોય, કોઈ જગ્યાએ તમે નિશાળો બંધાવી હોય, ક્યાંય કોઈને તમે જમાડ્યા હોય, કોઈને દાન પુણ્ય કર્યું હોય, તમે અરે જીવનમાં સત્કર્મ કર્યું હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય, તો તમે પરમાત્માને કહી શકો કે ઠાકોરજી તમે મને લેવા આવજો. એમને તો તમે કહી ન શકો. માટે આ એક અવતાર એવો છે જેમાં તમે ભગવાનના નામનું કીર્તન કરી શકો, તમારા પાસે રહેલી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ તમે દાન પુણ્ય કરી શકો છો. બાકી કરોડો રૂપિયાના મકાનમાં માણસોની હારે એકાદું ગલુડિયું રહેતું હોય છે, અને એ પછી પાછું કેટલું મોંઘું હોય, 5-8 લાખનું હોય. અને માણસ એટલા મોંઘા હાબુથી નો ના, એટલા વધારે મોંઘા હાબુથી એ નાતું હોય. છોકરાને જેટલી પપ્પી ન કરે એટલી તો કૂતરાનું પપ્યું કરે. એ કૂતરું ક્યાં જ રંગનું પુણ્યશાળી હશે કે આવા ઘરમાં ગયું હશે? હે, આખો દી તેડીને ફરે બધા, એને ઘડી કેઠું પગ ન મૂકવા દેનો, સોફા માથે બેસે. મને વાંધો નથી, તમારે જીવ પ્રત્યે તમારો ભાવ, તમારી લાગણી હોય તો રાખો, પણ જેમ સવારમાં ઉઠીને કૂતરાને લઈને બહાર જાઓ છો, જેમ સાંજે આવીને કૂતરાને ચક્કર મરાવવા લઈ જાઓ છો ને, એમ જો ઘરમાં વડીલ મા બાપ હોય તો એનો હાથ પકડીને થોડુંક લઈ જાજો મંદિર સુધી. એ કામ આવશે. એ તમારા પ્રત્યેની લાગણી કોઈકને પ્રગટ થશે. તમે કૂતરાને લઈને જાશો એમાં તમારી મોટાઈ નહીં થાય, પણ તમારા મા બાપનો હાથ પકડીને મંદિરે જાશો તો લોકો કહેશે કે ના, દીકરો સારો છે, મંદિરે જાય છે. આમાં તમારી કિંમત થશે.